બાપા એ બાપા સમય આવો ઓવા એ આવો યુ કરો છો બાપા આપણો બે આવો ને સાર નાખતો દા ઓવા હું કરી તો છોડીને કહું છું હા બધા મજામાં છે કહું છું ફોન કર્યો ના તમે તો બાપા ફોન ના કર્યો પણ આવી ગયા અમે હા તાણ હારું કર્યું હડો આયા તે ઓલે વરસાદ વરસાદ આવ્યો તો કે ઓવા વરસાદ આવ્યો છે ને હા ઓવા હારો હારો વાવેતર કરી દેજો તા વાવેતરમાં તો ગાર વાબો છે બાપા એવું છે અને ચામેલું હળો ના 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 ઓછા દેખો કે હા આપણે પેલું થોડું કોમ હતું તો આવ્યો બોલો બોલો હું કોમ હતું આપણે પૈસા ના તાલે 50,000 રૂપિયા ઓહો ઓ પેલા હેતમ તમે હલવા આયા તે રહ્યા ઓવા તે તે થોડી જરૂર પડી છે ત્યાં આવ્યો છું જરૂર મળી છે ઓવા હા પત્રો લાવો છે હા અને ઇંગલો લાવે છે ને ઈટો લાગે એટલે સાપડું કરતા ફાવે કે એ એવું છે ઓવા આ તેજી તો બે દાડા થયા છે તમે લઈ જાઓ પૈસા તો હું તમને પાછું પોકાડી દઉં શું કીધું હા આવ તમારો હજી એવો જ હું હાલી દઉં છું વાંધો નહીં હોય હા હેડો હા હા શું કીધું હા. બે હું ચામેલું ચા પીને જો હા એ પછી તણ બે દાડા તે તો રાખવા દેતા પૈસા તણ શું કામ પછી પાછું તણ અળામણા કરી કરી. અત્યારે તમારે છોડીને ઊભું કર્યું એટલે મારે તો આબુ જ પડક લેવા એવું છે ઓવા કે બાપા પાંચ જી આવો એમ કહ્યું છે. 5000 માં તો શું બધું સારું કોઈ ઇંગલ હોય આવશી કીટો આવશી કહું છું તે થોડા ઘણા તમારે પાણ હોય તો આલો ઉછીના હાલ તો સમય નહીં પણ હાલો થોડું વિચાર હળો થોડું થાય તો કરી આલો હળો એક ટેકો કરે એટલે જેવા આલો કશો તો ન દા જેવા પડ્યા છે તો આલે તમને હળો હા હા હેડો હા એ જો કે રાતી વરસાદ આવે છે આ ઢૂઢો કીધું મોય મેલ તે ના મેલ ને પલાળી નાખ્યું ખોણમાં બાફીને મેકવા થોત શું થઈ હું છે હાર્મોનિયમ ઈ ખોસો માં ઘરમાં વગાડો છો મંજીરા વગાડતી હતી હું લાઈ કહેતો આલી તો હાર્મોનિયમ તે આ ઘરમાં મેલ્યો તા પલળી જાય પણ ડોહા ભૂલી જઈ હતી ભૂલી જાય છે હાર્મોનિયમ વગાડવાનું કેમ નહીં ભૂલી જતી એ તો ટાઈમ કાઢું છું હું એના માટે આ પલાળી નાખ્યું આમાં બેસો ખાહે એ તો હુકવી દઈએ છે હેડો ને હવે. બગડી પાણ નહીં મેલ્યો આ ઢૂઢો પલાળી નાખ્યો પણ પેલો લાકડો પાત્રો હતો ને મૂકો એરે મૂકવામાં રહી ને એટલે આ બધું પલળી ગયું ડોહા હા હાલ તો ગેસનો બાટલો થતા ફૂલ કરાયેલો એક ઓહો એટલે તો ચોમાહામાં તો ગેસ જ સળગાવવાનો હોય ને ડોહા હા મૂકવી દઉં છું. કોઈ વસ્તુની કદર જ નહીં બસ નહીં લે એટલું બકાલા બધું. કરો છો લે આવો માણાઓ જપો કોઈ લડવાનું હોય આટલી ઉંમરે આવો તાણ હવે જવાની લળીએ સાલા પણ હવે ઘેડા ઘેડ પણ હું લડો બે જણો આ પલળી જશે મેઠા ભાઈ એટલે ઢૂઢો પલાળ્યો એ ભાઈ ઉકળાઈ જશે. ખોળમાં બાફી ના મેકવા તો બેસો ને. આ તો તમારે કદર નહીં નકર જાણે નહીં મળતો ને ઢૂઢો એનો હું ભાવ હોય છે તો તાણે જ ખબર પડે હાચી તાણે વાત છે પછી મેઠા ભાઈ અત્યારે બાજરીનો ભાવ નહીં એટલો ઢૂઢોનો ભાવ છે સાચી વાત છે હું કેવું હું કઉ છું લેડો મારા ઉતાવળ છે હું તમને કહેવાય પેલા તે દાડ પૈસા આલે તો ને તમને તે કહું છું મને હાલજો હટજો મારે થોડું કોમ છે હાલવા છે એક જગ્યાએથી પેલા આપો 50,000 કે ઓહો ઓહો પણ હોબળો હા હું હમણાં તમને સમાચાર આલું હાલો બસ જલ્દી હાલો હો મારે કારણ કે તો વાયદો કર્યો છે મેં કે હું ગમે તે કંઈ કરી આલું છું હાર હાર હો? હાર મારો વાયદો છે હમણાં હું તમને હાલ જ સમાચાર આલું ઘડી રે હો હો? હું કીધું હો? હા ચાલો પી તો મને સમાધાન હાલજો ટાઈમ કોમ કરી છે પછી હાલવા તો પછી આપવા તો પડી કે પેલા શંકરભાઈ જેવું કરતા હતા ઈસ્કારો થી લાઈન આપે તે હારું થયું લે પકડ પેલા સાપડા મેકી દે પકડ હેડ ખબર છે હા બાપુ આયા ના તો ફોન બંધ ઉપાડતા નહીં પૈસા લે આવજો તે કે હું હોદના મોકલાવું છું આ કેટલા 100 વાગવા આયા ખબર પડી તને ત્યાં આવશી આવતા હશી હમણાં હું આવશી કંકોળો આવશી ચમ તાણ તને એ વખત ના કહેતો તો કે નહીં હાલવા તારા બાપાને કે મારા બાપાને આલો પૈસા તે હાસણી રાખશી તે તો હાચવીને તો રાખું છું હું પૈસા માંથી લઈ લીધા તમારા આ જરૂર પડી છે હાલ ઈટો આવું છે તારી એને હાલવા નહીં તો ઈટો વાળા પૈસા તે આલી દેશું હું હાલી દેશી તને ના પાડતો તો કે નહીં હાલવા કે બાપાને આલો હાસણી રાખશી નહીં હાલે મને ખબર કે તારા બાપા અમૂલ તો રૂપિયો નહીં હાલે બોલ ચમ નહીં આલી એટલે નહીં વાપરી ખાતા તાણે કે હાલવા તો તારે ના લીધી એ લેવા જો તરત ના લે ઘરમાં પડ્યા હોય કલ્યો જમે એમ કી ફળ દઈ તે તો બેંકમાં મેલ્યા હશે એટલે વધના કહેતા હશી તે હોત ના વાટ જોઈને બેસી રહેવાની હોય ને હવે એ તો કોઈ હોય ઘર સહી હોવાનું તે ફટ દઈને આવી જાય વાત કરો છો તે મારા હાલ પૈસા જો મારે બીજું કશું ના જોવો આમ ગરમી કરી રહ્યા છો મફત આયા છે પૈસા તે મુજે કીધું મફત આયા છે એ 2 વાર ભેસ છે ને તાણે 50,000 રૂપિયા આયા છે ઈ આલ્યા છે તે ચોકર વાપરી કાઢે છે પણ
વાપરી ખાધા વખત તાણ તમે ચો અવળું અવળું લ્યો છો બધું તાર કૂટું. બાપાનું ઉપરાળું તું લીધું મને ખબર કે બધી જો બાપા હું નહીં જવાનું નકર મારથી ભૂંડું કોઈ નહીં પાછું. જાગી જશે બાપની છોડીઓ પૈસા લઈએ હાલ ના મારે પૈસા જો બીજું કશું ના જોવો એટલે મને ધમકી આલો છો તમે પૈસા લઈએ જા 50 ને લાખ રૂપિયા હોય મેલું તમારા આગળ જોઉં છું હું એવું તમે લાખ કરો હું છો. લાવું આજ ના મારે પૈસા જોઉં ને તને નહીં રવા દઉં સોખી વાત કહું છું તને તાર બાપના ઘેર મોકલી દઉં એટલે હું પૈસા લઈને જ આવજે આવતી ના એમ નામ પાછી આબુ જ નહીં રવા દેજો હું તો આ હેડી. ફરી વાર આવતી ના પાછી તો પાને દોડી જવાનું છે દિલ્હી જવાનું છે આ ભુવાજી હા હેડો કે પાસે દિલ્હી જવાનું છે આનું પોક્ષું પાસે પેલો ટ્રેન પકડવાની છે ને મોડું નહીં થાય અરે ભાઈ સીના હા આ તારું બારું બંધ કરી નાખ્યું આ ફોન શીખર છોકરો સાયલેન્ટ કરી નાખ્યું હા બોલીએ હા બે ગેટ બંધ કરવું આ ઓકળા વાંખી નીકળું ક્યાં બોલે નીકળી છે કેવો अरे यार अवसान हो गया तुम्हारा हुआ है पर हमार तो एक बुकिंग कराया ट्रेन में हाँ चालू रखो इतनी कौन आया था ना पाए क्या ना पड़े मरण हो गया है मरण हो गया है बात सही है पर हमारा बुआ का काम ऐसा है ना बुआ बोलता है ना तो आता है फाइनल यार ये तो आपका प्रश्न है ना मैं तैयार बगर वगैरह बताओ बोट लाइन तैयार થઈ ગયા એમ તો જવાન નહીં હું પેમેન્ટની પથારી ગોળ કરું છું રાજ કે પછી ઘર મારા જેવું છે જ બનાય એટલે નાખી દો કે હતો ને ઈ તો માતાજી રોડ બોલા હાલ દીધો અહીંયા તો કા જાઓ आप यार नहीं नहीं दुख मटेगा नहीं टाइम पर पहली जाता हो तो वो तो दुख मुख मटेगा સ્કેનર ભેજવા દો કે अरे वर्गर गमे गमे ते वर्ग गया वही यार मैं तो जेवा त्या बुआ ने गुजरात में तो मेरा डंडका वड़कता है तू बन था के चेला પણ પેમેન્ટ अरे बात चालू चलो है कहीं यार पेमेंट में ना पा रहा था का हाँ बोलिए तब बहरा फोन दीजिए शांति रखो ना વળગણ વળગી છે ये तुम्हारा मरण થઈ જાય ये हमारा प्रश्न ना बिल्कुल હોય यार मैं तो तैयार सादर बादल लेके दोचा बोचा नवा पेड़ान पेरण बेरण बेरण વેકન ધૂણ લેશો વેકન मैं तो गऊ લીધા है कोथरी में मारा ત્યાં નાખો પડે પાટ ઉપર આમ बुआ जी यहाँ पे हाँ नहीं आ रहा है दुख बुख मटर ना मटर दो रखो हाँ वाया कहीं दिया आवड़ता नहीं नाटक कर सबन नहीं बगाड़ने का अरे संबंध बगाड़ने की क्या बात कर रहा है यार ना पड़ रहा है वह ढूंढकाओ आप ढूंढो ना क्या ढूंढने का है कि मरण हो गया है वहां पे डोर रखो और सब खत्म कर दो तू तो गुजराती बात करी यार तू ये हिंदी में भेजो तो गो ना पाड़ा था दिल्ली આવવાનું આવો મેં છોકરાની ટિકિટના પૈસા ખર્ચ્યા હતા દિલ્હી જવાનું હતું ને કે મરણ થઈ ગયું છે તો મારું ઘર હાનું મન છે તમારે જોઈને કહું છું પછી એ તો એ તો પછી નાટક કરવો પડે બધો એ તો કે કાઢી નાખે પણ જીએ આપણે એવું તો કે બાળી કુટાનો હોતો છે પછી ના દવાય પટી ગયું કેન્સલ બસ આખો દાર ઘર ને ગોમ ના ઉટલા તોડવા ચો હેડે જો પૂછપરછ કરતી ના મગજ ફેલ છે તારી પણ જે થોડી વાર કરતી હોય કરે જા તારે બરોબર પણ થોડી વાર તો ઘેર પગ વારીને ચોટો તો ખરા ઓળે વધાવી છે તારે ઘેર રાખીને હું પણ ડોહા ગોમ ના ઘર કા પેલા ગોમ ના ઓટલા ઉકા તોડો છો પણ ઘેર તો ચોટો થોડી વાર આયન ચા ડાહ્યો નહીં હેડે આયા રેદામ ભરી નહીં હેડે બસ આખો દાડો ગોમ ના ગોમ ઘેર તો ઓમ નહીં કર્યો ના બંગલા તોણી બધ્યા બધું વસાવ્યો તે હું જો ના પાડું છું પણ થોડી વાર તો ઘેર જપીને બેહાય કા કોણ તીરાજ પેલા મેઠો બોલ્યા એટલે આ ચેવુભાઈ તમે કે હું હમાસાર આલું તમે ના એમ તો કાક ડોળે વાટ જોઈ રહ્યો કે હાલ પૈસા હાલવા આવે આ એટલે જ ગોમમાં નીકળે તો હા ગોમમાં એક જ નીકળે તો એ પેલા ભાઈને ફોન બે કર્યા કા હા ઉપાડે ના એટલે પછી તમે શું કહીને હમાસાર આલું
પણ યાર મારે તો ઘેર સોડી આવીને બેઠી છે પેલા જમાઈ આયા પાછા સોડી આયા છે મેં પૈસા તમારા મારા જમાઈને પૈસા આલે મારા સોડીને પૈસા આલે મેં તમને હા. સોડીને બે વેચીને મને હાચવા આલ્યા હતા એ પૈસા મેં તમને આલ્યા છે યાર આજ ગમે તે કઈ કરી આવે તમે હવા વાયદો ના ચૂકતા હો ના ના હું આ કીધું હાલ દઉં બસ હું કીધું હા ના કે મારા યાર છૂટું પડવાનું થાય તો છૂટું પડો હું યાર કે મારા બાપાએ પૈસા વાપરી નાખે એવું થાય ના 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 હાલ દઉં આજ હાલ દઉં હવે ના તમે પેલી કરતા હું હો હમણાં હાલ પોકાળું મને સમાધાન આલો યાર હો હા અને હવે હું વાટ નહીં જોઉં ફોન ની હો હા. તમે ઘેર હાલવા જાઓ કારણ યાર મારા પણ કેટલું છૂટું પડવાનું થાય યાર એ હાલી દે તો કોકના ડેર લઈ ભાઈ ઉસીના પાસીના લાય કરી હું લાય પૈસા આલી દઉં તે ગોમના ઓટલે કોઈ તમારા ભાઈબંધો નહીં આપી એવા તમન ઘેરથી પગ કાઢું ને તું આ શરૂઆત કરે છે ને તારી જીભ આડી કરે છે ને એટલે આ બધા લોથા પડે છે એટલે હું જ તમને બધા નડું છું હું તો બોલું છું. હાર્મોનિયમ વગાડતા હું આવું પૈસા લઈને ગમતું જ નહીં એ હાથ હેરજો ને બાપા ઓ બાપા હું કરશું ઘરમાં સોડી આવી. બેટા હા. ઓ હા. બાપા મંદિર ગાવ બેટા હા હા ના પોણી ના ઉપર ફોની તો હાલ જ પીનાઈ હા હાલ જ પીનાઈ પેલા વાટલું તે ખાવાનું ખાઈ લે બેટી હેડ. અરે ખાવું નહીં હું તો ઉતાળમાં આવીશું હા તો એ ફોન નહીં કરતા ફોન ઉપાડતા નહીં ફોન કરવાનું કીધું તું મારું સોડીને હું કેવું કે પૈસા બન્યા નહીં હું બોનું કાઢું હા બેટા એ જો ફોન હતો ચાર્જિંગમાં હતો અને હું પેલું હા ઘાસ વાટતો હતો બેટા એવું છે ઓહો તે પૈસાનું શું કર્યું તમે હજારવા કહેતા હતા હાલવાના એટલે પછી મારે આપવું પડ્યું પેલા ભૂખા પાડ પાડ કરું છું પૈસા લઈ આય કરી રહ્યા છે એક કામ કરજે હા. તું બે થોડી વાર હું આવું હા બે હું હાલ જ આવું હા હું કીધું હા તો પછી પૈસા લઈને જ જાઓ બેટા હા હા હું કીધું ઘર ખુલ્લું છે બે થોડું ઝડપી આવજો હાલ જ આવું હા તો પોણી હટ આવતું નહીં એ ટોપું ભરાય તો આ ગાય ભેંસો પીવડાવી દઉં તો ઘરે જ કમ્પ્લીટ પૈસાનો ડાળો ના પડે આખા ગામમાં ફર્યો પણ કોઈ પૈસા આલવા તૈયાર નહીં કે હું કરું કયો પેલા આઈને બેહેસી જો મેઠાબા હા? મેઠાભાઈ આઈને બેહેસી રાહ જોઈ છે તમારી એ જો અને માની છોકરી છોથી લાઈન આલવાના કે એક તો આર્યો બોડાળ લોહી પીજો ત્રણ દાડોનો વાયદો કર્યો તો તે મેઠાભાઈ ઓ મેઠાભાઈ અરે આયા જે વાત કરી એ કરી લ્યો જે જે બાપુ આપી દેજો તમે મારું મગજ હું પૈસા કૌડી સોય સેટિંગ થતું નહીં ને મારું મને બોલતા હતા અરે આ ચેવું તમે તો ફોને ઉઠાવતા નહીં ને અમારા ઘેર આવીને બેહી રહેવાનું હા અમારા પૈસા લેવા માટે તમારે ઘેર આવીને બેહવાની યાર કોમમાં જ્યો તો પણ અલે એ દાડે તું કેમ હું ગમે તે કરીને આલી દો યાર મારી સોડી ફોન ઉપર ફોન ટોકે છે બાપા હું કર્યું મારા પેલા ઈટો લાવી છે પત્રો લાવવો છે અને તું મને વાયદા પર વાયદા બતાવીશ યાર ત્યાં પણ સેટિંગ ના થતી હશે એમ કઈ નાલું કયો અલે સેટિંગ કરવું પડે યાર કોકને બોલ્યા તો પૈસા હાલવા પડે પછી લીધા હોય તો યાર મેઠાભાઈ આપી દે હા હાલી દ્યો અરે હાલી દે પણ મારા શું મારા પણ શું પૈસા હું એને હાલું મારા હાલું ખોટું મારું નામ બદનામ થાય એવું છે કે મારા બાપાએ વાપરી નાખે સોડી એવું નાખે પણ અહીં ટાઈમે તમે માગો પૈસો મળવું કેવું ડોહા અરે શું એવું છે તાત્કાલિક માગ્યા છે શાનું નહીં કીધું મેં એ દાડે વાત કરી હતી કે મને પૈસા ભાઈ ગમે ત્યારે માગું હાલવું પડશે હા મેઠે રાગ રાગ બોલ કોઈ પેલી નવાઈ નહીં એટલે તો કોઈ હા આ બધો બધો વસ્તી વાતો જણાવરાવું કરો મારી વાત કરો અરે વાતો કરે તો કરે તમને એટલી ઇજ્જત વાલી હોય તો પૈસા આલી દો આલી એ દ્યો આપવાના પૈસા છે, દૂધે ધોઈને આપી દઈશું વળી હા, ને કોઈ પૈસા નહીં આલું એવું નહીં એટલે પૈસા આલી દે એટલે કોઈ મી દયા દોન માં લેતન મી એટલે હું કોઈ મારે ઓહો માર્યો મેઠાભાઈ, માર્યો શું નહીં મારું મારી સોડીના રૂપિયા મી આલે છે મેઠાભાઈ. મારી સોડીના રૂપિયા આલે છે મી અને મેલે તાણ કોઈ નવાઈ નહીં કરી રૂપિયા નવાઈ આલ્યા નહીં છે આ. તે ઓકા લેવા આવ્યો તે દાડે તે. આલી દે તે તારા પૈસા એટલે લાફા તો મરી ગયો મેલે તાણે છે. આલે તું હું મરી એ ગયો તાણે પૈસા મરી આપવાના ગયો છે, તે. તમારે હાથ નતું ઉપાડવાનું બરાબર લાફા મેલે છે કહી દીધું દયા આવતી હોય તો કોક વેસી મારો અને આલી દે મેઠાભાઈ, પૈસા આ યાદ રાખજો મારા ડોહા ઉપર હાથ ઉપાડશે ને આ લાફાનો તો બદલો હું અરે તમારે લે. લઈને રહે લેજો લેજો તો લેજો તે રૂપિયા તો દૂધે ધોઈને આવીશું તમારા રૂપિયા તો હું લાયો ગમે તે કરી અને લેવું આપી દઈશું અને નહીં આપે છે તો ના કરશો પાડી તમે? તને હાલવાની રૂપિયા લાફા છો મેલું છે લાફાત મેલું તાણ તું વાયદા પર વાયદા બતાવીશ તાણ એટલે આ તે ના હોય તો શું ઝારખંડ થી નાખું ચોરી કરવા દઉં છો એ તો એ દાડ તને ફોન રાખવું પડે રૂપિયા લઈએ તો કોકના પાસેથી વીરમાં તમે પૈસામાં આપે છે ને તો કોઈ નવાઈ કરી નહીં બરાબર આપવાના છે પાછા ને દૂધે ધોઈને આપી દઈશું કશો તો નહીં હળો દૂધે એટલે ધોઈને બધો જેવા પાયો હાલો ને છે બગાડો છો. જોઈ લે, હા. જોઈ લે તાણ મારા જેવું કોઈ ખરાબ નહીં હા તો તે બગાડ એટલું જોર કરી જોઈશે ડોહા તમે ત્યાં લઈને આપી દો કે શું કરો છો રૂપિયાનું બસ નહીં તો છથી છો ઝારખંડ છેરવા દઉં એ ચોરી પેલા કરું છું. શંકરભાઈ તે દડાઈને બોલી જતા આ હાથ ઉપાડી છે તમારા ઉપર મારા હંગાથી જ બધું આવું થાય છે આબરૂના આપડા કોકરા કરવા પણ મારી જે સારું લાગ્યું ના વ્યવહાર હસવાતા નહીં કોમ ધંધો કરતા નહીં પછી વ્યવહાર ના જ હચવાય ક
પૈસાનો મારો વર્ષો જો કે અવળું બોલે તો તારે રૂપિયા કોઈ ના લે ખરા ટાઈમ પૈસા મેં આલ્યા છે ને હવે કે છે નહીં કે શું કરું હજી જિંદગીમાં કોઈને મળે તો રૂપિયો ના આલું. હા બેટા હું એકલા એકલા વાતો કરો તો કહું છું બેટા લાયા પૈસા પૈસા લાવ્યો નહીં તને 2 દાડ સીડી હું કરી આલું પૈસા બરાબર ગમે તે કરીને આગુ પાછું કરીને કરી આલ્યું. અરે બાપા તમે 2 દાની વાત કરો પેલા તો મારી મગજની પથારી ફેરવી નાખું તું તાર બાપા હાલ દીધા પૈસા અમને તમારા વિશે કેવું બોલું છે મારી કણ જઈ પાછું હું જવાબ આલવાનું બેટા બધી એ વાત સાચી છે મેં કોઈ વાપરી નહીં નાખ્યા કે કોઈ લાવ્યો નહીં દાગીનો નહીં લાવ્યો કે નહીં કોઈ મોજ શોખ કર્યા પણ બેટા એક જણા આલ્યા છે ને એ મને પાછા નહીં આલતો મેં ખરા તારા જે સમય પૈસા મને આલવા ને એ મેં ઘરમાં મેળ્યા નહીં એવા ને એવા એ ભાઈબંધ આલ્યા છે અને ઓળું બોલે છે તારી કે મારે પણ નહીં કે રૂપિયા વાત સાચી હ પણ તમારે ત્યાં જો હાલવાના આવતા હતા પૈસા હવે મારા ઘેર જઈને હું કહેવાનું ઈવન કે બીજા કોકને પૈસા આલી દીધા તો હવે મારા ઉપર ગરમ થશે આમ તો મોટી મોટી ફાટી હતી મારા બાપા પાસે 1 રૂપિયો ખવાના 1 રૂપિયો ખવાના હું શું જતા બાપા પાસે પૈસા એમ જ કે છે રે તું ચિંતા કરે 2 દાડ ટકી જા બસ તારા પૈસા હું ગમે તે લાવ્યો વ્યાજવા લાવ્યો પણ તારા પૈસા એ પૈસા હું આલજો બેસના બરોબર છે તું ચિંતા કરે જેટલો વિશ્વાસ કર્યો તો તમારા ઉપર કે મારા બીજા ચોય પૈસા મૂકવા નહીં બેંકમાં મૂકવા નહીં મારા બાપા પાસે રહો ને તે ચોય 1 રૂપિયો ખસે નહીં પણ તમે હવે મારું અરે બેટા હું હારું કરવા જઉં છું ને મારે ખરાબ થઈ ગયું છે એવું થયું છે હા તે સેવા કરવા જોઈએ ને મેવા મળી છે મને તું બે એડે ખાઈ ભાઈ રોટલા બોટલા ખાઈ શાંતિ છે અરે ના હમણાં પેલા બોકા પાડશી પાછા ફરીથી હોય આવશી ઉપરથી હળો મળા કરશી ઈવન પાવ ખબર પડશે ને તો હું ઘેર જઈને ઈવન ફોલાઈને વાત કરું છું તો 2 દાડ કેડી બાપો કઈ પૈસા હા આવવા 2 દાડ કે છે હો હું કીધું હો પણ તમે 2 દામ કરી દેજો અરે પાછા. પૈસા 2 દાડ તારા પૈસા હું ના કીધું આકાશ પાતાળ એક કરે પણ તારા રૂપિયા હું આલી દઉં બરોબર હા હું કીધું હું જાઉં ઘેર હાર બેટા હો આવજો હો હા હા આ સોડીના પૈસા મારા ઘેર વિશ્વાસ એટલો હતા ને મને પૈસા આલ્યા છે અને આ ચેહલાઈ મારો સંબંધ બગાડ્યો છે અવળું બોલે છે કે છે, હાલ નહીં હું કરું મારા ભરાઈ રહેવાનું થયું છે હા ખાટાના ઘેર જવા દે ખાટાને ગમે તે કોઈ ખાટા પૈસા હાલ મારે આ સોડીને મારે પૈસા હાલવા છે તાણ રૂપિયા આપે છે તે લ્યો ઘેર આવીને લાફા મારી છે એ રૂપિયા આપે પાછા નહીં આપવાના ઈવન કીધું કે પાછા આપી દેશે તોય એના કરતા પેલા શંકરભાઈ હારા હતા તે બોલી જતા હતા પણ આવો હાથ તો નતા ઉપાડી છે ઘેર આવીને એકલી એકલી હું બોલ બોલ કરે છે આવો બોડીમાં તાણ હું ભમરા ઉડાડું છું બમરા કોઈની વળતી ઘેર આવીને લાફા મારી જો ચાલતું હશે હું થયું એ તો આપણા કોકના જોડે પૈસા લીધા હોય ઉસીના અને 2 દાડા આપણે આગુ પાછું થાય મોડો પડીએ તો એમાં કોઈ ઘેર આવીને મારી જવાનું હોય હાય બાપ કોને માર્યો એ સાને પેલો ઘોડારો પણ કોને મારે હું એમ મારા ડોહાને મારી જાય તાર તો બોલતી હોય આટલું શું કરું કયો હાય બાપ તારા ડોહાને મારી ગયો તાણ હઈ આવું તો ના ચાલે બે પોણી લાવું પાણી તો કીધું હું નહીં પીતી કેમ આ પાણી ભરવા જ જાઉં છું ખબર કે તે ડોહાન દવાખાને લઈ જા 2 લાફા મારી જાય છે ઘેર આવીને બોલા શું કરવાનું એ ઘોડારો મરી જાય તો શાંતિના નોમની હા શાંતિ સમ મેલ્યા હતા અલે પૈસા ઈયો જોડે લીધા હતા તે 2 દાડા લેટ પડ્યા આપવામાં તે હું વાત ઘેર કરું છું હા શું તને ઘેર આવીને એટલો પાવર કરી દે છે ને 2 લાફા મારા દેખતા મારી છે હા તે બાપા હું કરશો કશું નહીં ને 2 લાફાનો બદલો તો હું લેવાની જ છું એને 2 લાફા એ મારી છે મારા ડોહાન એટલે તું મેલે હું ગમે તે એનું ઓવર કરે પણ એ લાફા મારી જશે ને એમાંથી સહન નહીં થતું મારા ડોહાન જેમ મારી જોઈએ ના યાર યાર આમ તો ના મેલવા જવું પૈસા તો 2 દાડા શેર આલે તોય ચાલે હા તમારા ડોહાન કોક મારી જાય તો તમને કેવું થાય હાય હાય બાપુ જો પાડવું હવે તાણે મને એવું થાય છે પણ કરું હું એ કરું વિચારું છું ઓય ને તું તા પોલીસ કેસ કર કે પોલીસ કેસ પછી બહુ લોબુ થઈ જાય એવું છે અને મારા ડોહાન ખબર પડે તો પાછા એરે મને બોલ બોલ કરે પછી કે ના તો રાતે આપણે બે જવું છે ચોકન એને મારવા ઈયોન મારવા એ રીતે નહીં જવું એને ખબર ના પડે જો લાકડી ના પાકે ને હાપે મરી જાય એવું કરવું છે હા આ બાજુ કયો એક મસ્ત આઈડિયા માર પાસે ચેવો આઈડિયા જો કશું કરવાનું નહીં ઈના હેડી જતા જતા એરે પડી જા શું કરવાનું છે કેજો ફટાફટ અરે આ ગોમો નહીં ભૂવો વાઘુભાઈ વાઘુભાઈ તાણ એ તો સેવા ભૂવો છે જબરજસ્ત એવું છે તાણ એના તો ઉઠતો ચકલો ભોય પાડું છું સાચી વાત છે ઉડતો ચકલો પાડી છે તાણ ના ઈ જઈને છે ને આપણે એવું મારી ના ખાવાનું હોય પણ છે ખાલી એવું નહીં આ એ મેઠો રહ્યો ને એ રૂપિયા બુપિયા કમાશે ને
હા. એ ગમે જેટલું ભેગું કરે ને કશું વાતા નહીં. એ હું મોચામાં પડી રહે ને તો વાંધો નહીં એવું કંઈક કરાવડાવું છે હા એને હશે ને તે હવે મારે જવું પડશે વાઘુભાઈ ઘેર જા. કરિયાલ સીધ ખરા ને મને અરે એકદમ. અને કોઈ કહી તો નહીં દે ને કોણ? એ રે વાઘુભાઈ બુઆ ના તે રે ખાલી પૈસા લે આવું. પૈસા લેશે 5100 ઓવા. વધારે ના કહેવાય ના હાર હેડો હું જઉં છું એ તો અને હોભળ પછી મહિનાના ખાતી ના તારું નોમ આવશે. ના એવું નહીં કરું બીમાર પડી ખાટલામાં પડીએ ને મોચામાં ભેગું થઈ જાય ને એ જ કરવું હા, એવું કરાવજે હો. અને ગમે એટલા રૂપિયા જોડે રૂપિયો જ ના રે એને રૂપિયાનો પાવર છે ને હા, એવું કરાવડાવું છે આ વખત તું બસ જા તું તાર. હા, તે હેડો આવું નહીં તો અમારા જોડે હું શું કહું મારે કેટલું કોમ બાકી જો કે ઘેર તમે તો કદી આવો છો કોમ કરાવવા. પણ મારા જ ઘેર કોમમાંથી પાર આવતો નહીં તો શું કરીએ સારું જા બાકુભાઈ પાછા યુવાન તો બોમ્બે ને એ બાદ પાછા ઓર્ડર કાશ્યા હોય છે એવું છે તાને મને તો આજે જ ખબર પડી હો તમે કીધું તારે ખબર પડી જલ્દી જા નકર જો જતા રહું પાછા. હારું હેડો જો સારું હેડ. આ વરસાદ આવે છે કે પૂરા પલળી ગઈ ના છે લાવજે પેલા ઈટો વાળાને ફોન કરું એ વળી પાછું નાખી જા પાછું અત્યારે હેલો હા હું ફોન કરું ને તાણે ઈટો લઈને આવજો પાછા ના ના એ સાચી વાત છે કીધું તું બરાબર છે તમારે પણ ના તો બીજો ફેરો નાખ્યા હો ગમ આજનો દાડી એ સાચી વાત છે તમારા મજૂરોને અમે સમજીએ છીએ એ વાત પણ આજનો દાડી નાખ્યા હો એ તો ફોન કર્યો એટલે લેતા આવજો કાલ બાલ ફેરો હો કીધા કે લાવતા ના પાછા હા હેડો લે પૈસા લાવી નહીં એ તો કે 2 દાડો ચેડી આલું હું 2 દાડો છે આલુ મને ખબર હતી વાપરી જ ખાતા કોઈ કોમ કર્યું મને ખબર કે ગમે તે આપણા પૈસા પાડી વસ્તુ લાવી દીધી ઘરમાં કે ગમે તેનું ઉછીના બુશીને આલી દીધા એ તો આલસી 2 દાડો ચેડી આલસી 2 દાડો પછી કરશું પણ આ હાલ ઈટો વાળાને હાલ જ ફોન કર્યો મી કે નાખવા એ હું ફોન કરું છું એમ કીધું પાછું હું 2 દાડો છે હું તને ના પાડતો તો ઘરમાં કોણ લઈ જાય આપણા ઘરમાંની કોઈ સોર પડે આપણા ઘરમાં રાખ્યા હોય પૈસા એ તો આપણો વપરાઈ જાય છે એટલે કોણ વાપરી જતા બાપા વાપરી નાખે ચાલ્યું આ દેવ 2 દાડામાં 2 દાડો હું આલું તારા બાપ મને ખબર છે તારા બાપ તો સોરમાંની સોર છે જૂઠું બોલતો હ હું જોઈ રહી ટકર ટકર હું જોઈ રહી છું વધારે થઈ રહ્યું વધારે થઈ રહ્યું છે છે આલ દે કોઈ નહીં તમારા પૈસા ખાઈ જા ખાઈ જ જા કે આ હાલ જરૂર પડી આ સોમાં હું બહાર પડી જવાનું સાપરામ પડી જવાનું અત્યારે આટલી ગળા સોમાન બહાર પડ રહ્યા કોઈ ને પેલું મેણિયું ફાટી ગયું છે મેણિયું લાવવું છે અને કે પત્ર લાવશું બાપા નાલો બાપો હાસવછી જોને બેંકમાં મેલ્યા છે કે કાળી રાતી બાપો માગશી તો હાલશી હા અત્યારે જરૂર પડી હાલી પૈસા હાલે તે 2 દાડામાં હું મોય આગુ પાછું થઈ જશે આલ દે પૈસા જો 2 દાડો પછી પૈસા નહીં આવે તો તારી પછી ખબર છે વાત સાચી વાત કહું આમ જોઈ લે ટકર ટકર 2 દાડો પછી પૈસા જો અમારે બીજું કશું ના જોવો તારી ખાટો પૈસી કશો જતા રે નહીં તો તપેલે નહીં ઘેર નહીં જો જન મોકલી છોડીને તો વાયદો કર્યો છે કે ગમે તે કરીને તને 2 દાડા પૈસા કરી આલ્યો ના કાટાભાઈ ઓ કાટાભાઈ અલ્યા મેઠાભાઈ અલ્યા આ ઉપર હતો પેલો થોડો ભાન પડ્યો તો કે એટલે મૂક્યો હવે થોડો વધુ ઉતારી દઈએ શાંતિથી એ તમને જોયા તાણ તો મારા જીવ આવ્યો છે યાર તમને જોયા તાણ તો મારો જીવ આવ્યો છે ભાઈ બે પાણી લાવ ના પોણી નહીં લાવવું યાર અરે હાલ તો એવું થયું છે કે ટૂંપો ખાઈને મરી જવું થાય છે યાર શ્યામ વાળી તાણે યાર અત્યારે દુનિયામાં કોઈનું સારું કરાય કેજો શ્યામ વાળી શું થયું હે શું થયું વાળી પાછું એટલે તમે મારી વાત કરો તો તમે એમ કહો કે કોઈ રૂપિયો ના લા તારે બોલો મારા તો પાયલી મોટામાં નામ આવેલા બોલો એવું થઈ ગયું છે મારા બોલો એવો કડવો અનુભવ મને થયો છે કયો એમ તાણી યાર શ્યામ પેલો ચેવો નહીં કબીરબાનો ઓ કબીરભાઈ નો અલ્યા ભાઈ મારો જમાઈ પૈસા લઈને હપ્તેદાર નતા તમે એક્ટિવા આપડે 2 જણા વળી હેતા ના હેઠા ઉભા રહ્યા હતા જમાઈ 50,000 હાલવા હા એ પૈસા હતા તે મારા ભાઈ હું હજી તો ઘેર મેલ્યા નહીં તિજોરીમાં અને મારા ઘેર હું મોઢું તો તને આવ્યો એટલે કે મેઠા ગમે તે કે મને પૈસા કરી આલો શીખે કોને કીધું એને કે સારું મેં તો દયા કાઢી અને પૈસા મને કે 2 દાડામાં તમને પાછા આલ્યો મેં આલ્યા ને ત્યારે એવડું બોલે છે અને મને જેમ તેમ બોલ્યો કે
કે તે પૈસા આલે કે કોઈ કે નવાઈ કરી છે એટલે મારા પેલી છોડીને સમય અમુક જૂઠું પડવાનું થયું છે યાર. હું વાત કરો છો એટલે યાર સાચી વાત છે યાર. મારે તો 3 વખત ધક્કા ખાધા તો કોઈ મેળ આવ્યો ના. એ ચેહાન ઘેર 3 વખત જ્યાં 3 વખત જો એના ઘેરથી એવડું બોલે છે કે મેઠા ભાઈ હાલ નહીં કે શોથી લાવીએ કે ચોરી કરવા જઈએ કે હવે યાર મારા પેલા જમાઈને હું કેવું કે જો ઈવન ઘેર પેલું ઘર લેવું છે યાર. જવાબ આલો પડે જમાઈ ને હોપડો એ ચેહો તો મારા પાન 50,000 રૂપિયા લેવા આવ્યો તો પણ મારા ઘરનું કામ ચાલે છે કે એટલે મારા પાન નતા ઈટો ના મી ભરેલા હતા અને ચેહાન તો તમારા પાન મી જ મોકલ્યા હતા. અલ્યા યાર હું કામ મોકલ્યા હતા યાર ભલા આદમી તમે મોણસ છો યાર. અલ્યા આવા બુઠા વ્યવહારનો યાર તમારે મોકલો યાર મારા અંગાથી યાર. અલ્યા પણ મને હું ખબર કે આવું કરશે આવડું બોલશે નકા હું એ વળી ગઈ રસ્તો બતાવ્યો એવો જ નહીં અને આ રસ્તો તમારા ઘરનો મી જ બતાવ્યો તો. આ યાર જમાઈ મારે છોડીને જેમ તેમ બોલે છે યાર કે તાર બાપો સોર છે ને કે છે ખાઈ ગયો ને કોક લાવી દીધો ને વાપરી નાખે. હવે યાર મારા છોડીને હોપળવાનું થાય એટલે મારો ટોકણી પોણી લઈને મરી જવું પડે યાર. આપડે તોડીને તો ભણવાનું થાય જ કે જમાઈ પૈસા લેવા આવે ને તમે ના પાડો એટલે જેમ તેમ બોલતો હ. એક કામ કરો યાર તમે ગમે તે કરો યાર મને પૈસા 50,000 આલો યાર. હું તો એના જેવું નહીં કરું બરોબર. હું તમને પૈસા આલ દે યાર. તો એ વિશ્વાસ છે તમારા ઉપર પણ આપણો જો એંડા વેચાતા કે તે 50,000 રૂપિયા ઈટોના ભરવા લાવ્યો તો તે ઈટોવાળા વાળાને કહ્યો કે ભાઈ મહિના છેડા લ્યો. આ તમે ગમે તે કરો મહિનો નહીં હું ગમે તે કરીને હું લોન લઈ લ્યો પણ હું તમને પૈસા પૂરા કર્યો. કશો વાંધો નહીં લોન બોન નહીં લેવી જાણ મળતા ને આલજો પણ મને શું ખબર કે આ મારો ઓળછો આવું દોઢું બોલશે ને કે હું વળી કદાચ વ્યવહાર ના કરતા ને અંગાતી નકર ભિખારી થઈ જાઓ. ખાટો ભાઈ હાલે ને તો સીધા સોણીને પેલા પૈસા હાલ લેવું એટલે મારે સોડી પેલો સમય બોલે તો ના જમતે